નમસ્કાર. હું ડોક્ટર શિલ્પા સુતરિયા, એમડી ઇન મેડિસિન એન્ડ ડાયાબિટોલોજીસ્ટ ફ્રોમ ન્યૂ લાઈફ હોસ્પિટલ, સુરત. આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે નાની ઉંમરના બાળકોથી માંડીને યુવાવસ્થાના લોકોમાં જે મેદસ્વીતાનું પ્રમાણ જે ઝડપથી વધી રહ્યું છે તે ખરેખર ચિંતાજનક છે. કારણ કે આ મેદસ્વીતા જ આગળ આવનારા બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ફેટી લીવર તેમજ હૃદયરોગની કારણ બને છે. આ ઉપરાંત વહેલા સાંધાના ઘસારા માટે પણ એટલું જ જવાબદાર છે. તો આ જે ચિંતાજનક વધારો થઈ રહ્યો છે સ્થૂળતામાં, તેના મૂળ કારણો શું છે? પહેલા તો આપણે એક જ કારણ જાણતા હતા, અને તે છે આનુવંશિક એટલે કે વારસાગત કારણ. પરંતુ આજે આપણે જોઈ રહ્યા છીએ કે જેના મા બાપ પણ એટલા સ્થૂળ નથી, તેમના બાળકો પણ સ્થૂળતાનો ભોગ બની રહ્યા છે. તો આવું કેમ? આના કારણો છે આજનું ઓબેસોજેનિક એન્વાયરમેન્ટ. આ ઓબેસોજેનિક એન્વાયરમેન્ટ એટલે કે ડાયટ અને એક્સરસાઇઝનો અભાવ. આ બંને કારણોસર થાય છે. ડાયટ એટલે ખોરાકમાં જે પરિવર્તન આવી થઈ રહ્યું છે, જે ફાસ્ટ ફૂડ બની રહ્યા છે, ખાવાની હેબિટ્સમાં વેસ્ટર્નાઇઝ થઈ રહ્યું છે. જેમ કે આજે બાળકો ઇઝીલી અવેલેબલ એવા પેકેજ્ડ ફૂડ જે ખૂબ જ હાઈ કેલરી હોય છે, કારણ કે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે, ટેસ્ટી બનાવવા માટે તેમાં ઉમેરવામાં આવતા સોલ્ટ, શુગર અને ફેટ, આ બે કારણોસર તે એટલા સ્વાદિષ્ટ હોય છે કે બાળકો તેમાંથી પોતાની જાતને ખાતા રોકી શકતા નથી. બીજી વસ્તુ કે એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ પણ એટલું થઈ રહ્યું હોય છે કે એકદમ હેલ્ધી માનસિકતા ધરાવતો એટલે કે સ્વાસ્થ્ય માટે જાગૃત વ્યક્તિ પણ આ ટેમ્પટેશનમાંથી અટકાવી શકતો નથી. અને આ પેકેજ્ડ ફૂડ ઘણીવાર એટલા સ્વાદિષ્ટ હોય કે એક બાઇટ એકવાર શરૂ કરો પછી તમે તમારી જાતને રોકી શકતા નથી. તો આ ઇઝીલી અવેલેબલ પેકેજ્ડ ફૂડ તેમજ આજની જીવનશૈલી કે જેમાં ઘણીવાર શાળાએ, કોલેજે કે ઓફિસે જતા પહેલા બ્રેકફાસ્ટ સ્કીપ કરવો પડતો હોય છે સમયના અભાવને કારણે. તો આ લોકોને જ્યારે પણ પછી ભૂખ લાગે છે ત્યારે તેમને આસપાસમાં અવેલેબલ આવા પેકેજ્ડ ફૂડ પર જ નિર્ભર રહેતા હોય છે. આ ઉપરાંત નીચલા વર્ગના કે મધ્યમ વર્ગના લોકોમાં પણ બીજા કારણોસર આ ફૂડ તરફ આકર્ષણ થઈ રહ્યું છે. એનું કારણ છે કે જે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે હેલ્ધી છે તેના ભાવ ઘણા વધારે હોય છે. આ ઉપરાંત તેને તૈયાર કરવામાં પણ, ખાવા માટે તૈયાર કરવામાં પણ સમય લાગતો હોય છે. એટલે સમયનો અભાવ ઉપરાંત ભાવની કારણે કે આર્થિક કારણોસર પણ ઘણીવાર લોકો આ પેકેજ્ડ ફૂડ પર નિર્ભર થતા થઈ જાય છે. અને આ અલ્ટિમેટલી આ આદતને કારણે ધીમે ધીમે સ્થૂળતાનું પ્રમાણ નાનપણથી માંડીને યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા સુધી જઈ રહ્યું છે. આ ઉપરાંત શારીરિક શ્રમ એટલે કે ફિઝિકલ એક્ટિવિટીનો પણ અભાવ થઈ રહ્યો છે. તેના કારણોમાં પણ આજનું જે કલ્ચર છે, જેમ કે નાની ઉંમરમાં બાળકોનો શાળાનો સમય 6 થી 8 કલાકનો હોય, આ 6 થી 8 કલાક દરમિયાન અભ્યાસ પૂરો કરવાની લાઈમાં શાળામાં કોઈ પણ જાતની રમતગમત કે પ્રવૃત્તિઓ રાખવામાં આવતી જ નથી. એટલે પુસ્તકો ભણવામાંથી બાળકો નિવૃત્ત થતા નથી. અને આ ઉપરાંત ઘરે આવ્યા પછી પણ તેમની પાસે ટ્યુશન ક્લાસીસ કે બીજા ઘણા બધા ક્લાસીસને કારણે એમની પાસે શારીરિક પ્રવૃત્તિ કરવા માટે સમય જ બચતો નથી. આ ઉપરાંત જો એમને રમવું પણ હોય તો નેબરહુડમાં સ્પેસનો અભાવ હોય છે. કદાચ રમવા નીચે ઉતરે પણ અથવા રમે પણ બહાર, તો આસપાસમાં બેઠેલા લોકો જે મોટી ઉંમરના હોય છે તેઓ એમના અવાજને કારણે કે તેમને રમતા રમતા એમને વાગી જતું હોવાને કારણે આ નાના બાળકોને ભગાડી મૂકતા હોય છે. એટલે બાળકો પણ ખૂબ આસાનીથી આસપાસમાં રમી શકતા નથી. આ ઉપરાંત એન્ટરટેનમેન્ટ માટે રૂમની અંદર જ, ઘરની અંદર જ એટલી સુવિધા છે, જેમાં ટીવી અને સ્ક્રીન, મોબાઈલ સ્ક્રીનના કારણે બાળકોને ઘરની અંદર જ આ ઇન્ડોર ગેમમાં બેઠા રમવાની આદત પડી જાય છે. આ જ કારણોસર નાની ઉંમરથી એમનામાં ફિઝિકલ એક્ટિવિટીનો તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ આવતા યુવાવસ્થા કે કિશોરાવસ્થા કે મોટી ઉંમરના લોકોમાં પણ ઘણીવાર સમયનો અભાવ, કામ પર જવાનો કે અભ્યાસમાં સમય પર પહોંચવાનો, અને ત્યારબાદ ત્યાંથી આવ્યા પછી સંપૂર્ણપણે શક્તિનો અભાવ, થાકી ચૂક્યા હોય છે. એટલે એના કારણે એમનામાં પણ હવે બીજી એક્સ્ટ્રા શારીરિક પ્રવૃત્તિ કરવા માટેની શક્તિ તેમજ સમય બચતો જ નથી, અને શારીરિક પ્રવૃત્તિનો તદ્દન અભાવ જોવા મળે છે. આમ આપણે જોઈ શકીએ છીએ ખરેખર આપણી જીવનશૈલી જ આમાં આજકાલ અને આસપાસના વાતાવરણને કારણે જ આપણામાં આ જે લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક છે. હવે લાસ્ટમાં એવું પણ કહીશ કે ઊંઘનો પણ અભાવ થઈ રહ્યો છે. સ્ટ્રેસનું પ્રમાણ વધી રહ્યું છે. આ સ્ટ્રેસ જો શારીરિક હશે તો વ્યક્તિમાં ઉલટાનું સારું રહેશે, પણ જો માનસિક સ્ટ્રેસ હોય
તો વ્યક્તિમાં કોર્ટિઝોલ જેવા હોર્મોન પણ વધે છે અને એના કારણે એમનામાં પણ આ ઓબેસિટી ડેવલપ થાય છે. ઊંઘનો અભાવ મોટે ભાગે સમયનો અભાવ નથી, પરંતુ મોડે સુધી મોબાઈલ કે ટીવી જોયા કરવાને કારણે પછી એ લોકોને ઊંઘ જ નથી આવતી. આ ઉપરાંત જેમ જેમ મેદસ્વીતા વધતી જાય તેમ તેમ આપણે જાણીએ છીએ કે નસકોરા બોલવાના પ્રશ્નો એટલે કે સ્લીપ એપનિયા આ લોકોમાં જોવા મળે છે, જે અગેન તેને વધારો કરે છે, એટલે કે ઓબેસિટીમાં વધારો કરે છે. તો આ બધા 4 પિલરો, જેમાં એક્સરસાઇઝ, ડાયટ, સ્લીપ અને સ્ટ્રેસ, આ કારણોસર ઓબેસિટી વધી રહી છે અને આ ઓબેસિટીને કારણે મેટાબોલિક ડિઝીઝ જેવા કે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બીપી તેમજ હૃદયરોગ જેવી બીમારીઓ ખૂબ ઝડપથી વધી રહી છે. તો આ બધી બીમારીઓને આવતી અટકાવવા માટે મૂળ કારણ ઓબેસિટીને જો આપણે અટકાવી શકીએ તો જરૂરથી ફાયદાકારક થાય. આ માટે ન્યૂ લાઈફ હોસ્પિટલ એક ખાસ કાર્યક્રમ 1 મહિના માટે લઈને આવી રહ્યું છે, જેમાં તમે પોતે ઉપરાંત તમારા પરિવારના કિશોરાવસ્થાના કે યુવાવસ્થાના વ્યક્તિઓ જેને અત્યારે કદાચ ખાલી સ્થૂળતા કે કોઈ જ બીમારી નથી, એવા વ્યક્તિઓ પણ તેમનું સ્ક્રીનિંગ કરાવી શકે છે, જેથી એમને ખ્યાલ આવે કે અત્યારથી જ શું ફેરફાર કરશે તો ભવિષ્યમાં તેમને ડાયાબિટીસ જેવી બીમારીઓ આવતી અટકાવી શકાશે. આપની સેવામાં નિરંતર કાર્યરત અને આપના સ્વાસ્થ્ય માટે જાગૃત એવા ડોક્ટર શિલ્પા સુતરિયાના નમસ્કાર. આ માટે આપ નીચે આપેલા નંબર પર રજીસ્ટ્રેશન કરાવી શકો છો. થેન્ક યુ.